એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતના સુકાન માટે યોજાયેલી અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સત્તાધારી વિકાસ પેનલે ફરી એકવાર પોતાની મજબૂત પકડ સાબિત કરી છે। 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલના 8 ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે સહયોગ પેનલના 2 ઉમેદવારોએ જીત મેળવી છે। ગત રોજ યોજાયેલી ચૂંટણીમાં ઉદ્યોગકારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને કુલ 90.48% જેટલું મતદાન નોંધાયું હતું। મતગણતરી પૂર્ણ થયા બાદ મોડી રાત્રે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા। આ પરિણામ સાથે હવે 30 સભ્યોની મેનેજિંગ કમિટીમાં વિકાસ પેનલના 21 સભ્યો થયા છે, જેના કારણે આગામી કાર્યકાળ દરમિયાન મંડળના વહીવટ અને વિકાસ કાર્યોમાં વિકાસ પેનલનું પ્રભુત્વ યથાવત રહેશે। પરિણામ જાહેર થતાં જ વિકાસ પેનલના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। મોડી રાત્રે ઢોલ નગારા સાથે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને કાર્યકરો તેમજ સમર્થકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। વિજય બાદ વિકાસ પેનલના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ ઉદ્યોગકારોના હિતોને પ્રાથમિકતા આપીને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને વધુ સુવિધાસભર અને આધુનિક બનાવવાના પ્રયાસો કરશે, સાથે જ અંકલેશ્વરને દેશની શ્રેષ્ઠ અને મોડેલ ઔદ્યોગિક એસ્ટેટ તરીકે વિકસાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। રોજ તારીખ 30 જૂનના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના 10 ઉમેદવાર માટેની ચૂંટણી યોજાઈ, જેમાં 1 ઉમેદવાર કોર્પોરેટ કેટેગરી, 1 ઉમેદવાર રિઝર્વ કેટેગરી અને 8 ઉમેદવાર જનરલ કેટેગરી, એમ કુલ 10 ઉમેદવાર વિજેતા ઘોષિત કર્યા છે। હમણાં જ 10માં 2 પેનલ વચ્ચેની રસાકસીભરી ચૂંટણી હતી। વિકાસ પેનલના 8 સભ્યો વિજેતા જાહેર થાય છે અને સહયોગ પેનલના 2 સભ્યો વિજેતા જાહેર થાય છે। તો આ સંપૂર્ણ મતદાનની પ્રક્રિયા, કાઉન્ટિંગની પ્રક્રિયા બધું જ ખેલદિલીપૂર્વક બધાની ખૂબ સહાનુભૂતિ પ્રાપ્ત થઈ અને શાંતિમય વાતાવરણમાં આ કાર્ય સંપન્ન થયું। સર્વે ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ। ભારત માતા કી જય। વંદે માતરમ। નમસ્કાર। મારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના સૌ ઉદ્યોગકાર મિત્રો, આજરોજ 2026-27ની જે આપણી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પ્રણાલી પ્રમાણે જે ઇલેક્શન હતું, એક રિઝર્વ કેટેગરી, એક કોર્પોરેટ કેટેગરી અને 8 જનરલ કેટેગરી, એમાં વિકાસ પેનલને 8 સીટ મળેલ છે। તે બદલ અમે સૌ ઉદ્યોગકારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે જે સૌ અમને કાર્યકરો અને પાયાના કાર્યકરોએ સપોર્ટ આપ્યો છે અને જે ઉદ્યોગકારોએ વિશ્વાસ મૂક્યો છે, એની પર ચોક્કસ અમે ધ્યાન આપીશું અને આવનાર દિવસોમાં અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટને ક્રિટિકલમાંથી ડેફિનેટલી કાઢવાના અમારા પ્રયત્ન રહેશે અને અચૂક આપણે એમાં સફળતા મેળવીશું, જેમાં આપ સૌનો સહકાર અમને અવિરત પ્રમાણે મળતો રહેશે। સાથે સાથે આવનાર વર્ષોમાં આપણે એક અંકલેશ્વરને મોડલ એસ્ટેટ બનાવીશું, એ અમારી પહેલી પ્રાથમિકતા રહેશે। અસ્તુ। ભારત માતા કી જય। હાલ અમારી અત્યારે 13 સીટ હતી અને અત્યારે અમે બીજી 8 સીટ મેળવેલી છે, એટલે ટોટલ અમારી અત્યારે 21 સીટ થયેલી છે। આમ જોવા જઈએ તો નેક્સ્ટ ટર્મમાં આપની 5 સીટ જે ઇલેક્શનમાં જીતવાની હોય છે, જે આમ મારો કહેવાનો અર્થ છે કે તમે 2027-28 સુધી પણ તમારું વિકાસ પેનલની સત્તા મળી ગઈ, એ કહી શકાય? હાજી, ચોક્કસપણે।